શ્રી ઉત્તર રામાયણ સર્ગ 92 અને 93। અશ્વમેઘ યજ્ઞની સર્વ વ્યવસ્થા થઈ ગઈ એટલે યજ્ઞ કાર્ય માટે યોગ્ય લક્ષણવાળા કાળા ઘોડાને છૂટો મૂકવામાં આવ્યો। તેનું રક્ષણ કરવા માટે લક્ષ્મણજીને મોકલ્યા। તેમની સાથે ઋત્વિજો અને મોટી સેના રવાના કરી। પછી શ્રી રામ નૈમિષારણ્યમાં ગયા। રાજા રામ નૈમિષારણ્યમાં જઈને રહ્યા। આથી યજ્ઞ દર્શન માટે આમંત્રિત રાજાઓ આવવા લાગ્યા। તેમણે શ્રીરામને મૂલ્યવાન ભેટો ધરી તેનો સ્વીકાર કરી શ્રીરામે તેમની પ્રતિ પ્રશંસા કરી। તે સર્વેને યોગ્ય ઉતારા આપી અન્ન પાન વસ્ત્ર આદિની વ્યવસ્થા કરાવી। તેની દેખરેખ ભરત અને શત્રુઘ્ન રાખી રહ્યા હતા। મહાત્મા વિભીષણ અને સુગ્રીવ વિદ્રપોની સેવા કરી રહ્યા હતા। રાક્ષસ સેવકો સહિત વિભીષણને ઉગ્ર તપસ્વીઓનું સેવાનું કાર્ય સોંપાયું હતું। શ્રીરામની આજ્ઞા અનુસાર સૌની ઉત્તમ પ્રકારે સેવા સરભરા થતી હતી। યજ્ઞનો વિધિપૂર્વક પ્રારંભ થયો। યજ્ઞ કાર્ય ચાલુ રહ્યું ત્યાં સુધી શ્રીરામ છૂટા હાથે દાન આપતા રહ્યા। યાચકો સર્વ સંતુષ્ટ હતા। વેદ મંત્રોથી યજ્ઞભૂમિ ગાજી રહી હતી। તે યજ્ઞમાં લોકો માગે તે પહેલાં દાન મળી જતા હતા। કોઈ મેલો ઘેલો કે દુર્બળ રહ્યો ન હતો। આ યજ્ઞમાં જે ચિરંજીવી મુનિઓ આવ્યા હતા તેઓ કહેતા હતા કે આવો દાનનો અવિરત પ્રવાહ અન્ય કોઈ યજ્ઞોમાં જોયો નથી। આ યજ્ઞમાં જેને જે જોઈએ છે તે મળે છે। સુવર્ણ માગે તેને સુવર્ણ મળે। ત્યાં આવેલા તપોધન અને તપસ્વીઓ કહેતા હતા કે અમે ઇન્દ્રનો, ચંદ્રનો, યમનો અને વરુણનો યજ્ઞ જોયો છે, પણ આ યજ્ઞની તુલનામાં તે યજ્ઞ ટકી શકે નહીં। શ્રીરામનો આ યજ્ઞ આખા વર્ષ સુધી ચાલ્યો હતો। તેમાં કોઈને જરા પણ ઉણપ આવવા દીધી ન હતી। રાજા શ્રીરામનું નિમંત્રણ મળતા વાલ્મીકી ઋષિ પોતાના શિષ્યો સહિત આવ્યા હતા। વાલ્મીકીના આશ્રમમાં શ્રીરામના પત્ની સીતા રહેતા હતા। તેમણે 2 પ્રતાપી પુત્રોને જન્મ આપ્યો હતો અને તે પુત્રો આજે 12 વર્ષના થઈ ગયા હતા। મુનિએ તેમને ઉપવિત ધારણ કરાવી વેદશાસ્ત્રનું ઉત્તમ જ્ઞાન આપ્યું હતું। તે ઉપરાંત મુનિએ પોતે રચેલા રામચરિત્ર કાવ્યને ગાતા પણ શીખવ્યું હતું અને કુમારો પણ તાલ અને લય પૂર્ણ મધુર રાગે ગાતા મુનિને રામ અને સીતા પુનઃ મળે અને રાજકુમારો પણ રાજધાનીમાં જાય તેની ચિંતા રહેતી હતી। તેવામાં શ્રીરામ યજ્ઞ કરે છે તેમાં પધારવા નિમંત્રણ પણ મળ્યું છે। વાલ્મીકી મુનિ શિષ્યો સહિત નૈમિષારણ્યમાં આવી પહોંચ્યા અને તેમણે પર્ણશાળામાં ઉતારો કર્યો। મુનિઓએ તેમજ રાજા શ્રીરામે તેમનું યોગ્ય પૂજન કરી સત્કાર કર્યો। સેવકોને તેમની સેવા કરવામાં જરા પણ બેદરકારી ન દાખવી આરામ લઈને મુનિએ પોતાના યુવાન અને યજ્ઞ દર્શનથી આનંદિત થયેલા હે પુત્રો, તમે રામચરિત કાવ્યનું ગાન કરો અને ગાન કરતાં કરતાં ઋષિઓના સ્થાનોમાં બ્રાહ્મણો રહેતા હોય ત્યાં રાજમાર્ગો ઉપર અને યજ્ઞ મંડપમાં જાઓ। યજ્ઞ મંડપના દ્વારે ઋત્વિજો પાસે તમે અચૂક ગાજો। આ વનના વૃક્ષો ઉપર જે અદ્ભુત ફળો થાય છે તે આરોગવાથી તમને જરા પણ થાક લાગશે નહીં અને તમારો મધુર સ્વર વધુ મીઠો થશે। તમને રાજા શ્રીરામ બોલાવે તો વિનયપૂર્વક તેમની પાસે જજો। જો રાજા શ્રીરામ કદાચ સાંભળવાની ઈચ્છા દર્શાવે તો તમારે હંમેશા 20 સર્ગ સુધી ગાન કરવું। તમે કોઈ ધનની લાલસામાં પડશો નહીં, કેમ કે આશ્રમવાસીને ફળ ને કંદમૂળ મળી રહે છે, માટે ધનની જરૂરત પડતી જ નથી। હે પુત્રો, કદાચ શ્રીરામ તમને પ્રશ્ન કરે કે તમે કોના પુત્રો છો તો કહેજો કે અમે શ્રી વાલ્મીકી મુનિના શિષ્યો છીએ। તમે તમારું કાવ્યગાન આદિ પર્વથી શરૂ કરજો। તમે રાજા શ્રીરામની આજ્ઞાનો જરા પણ બાદ કરશો નહીં, કેમ કે રાજા એ પ્રજાનો પિતા છે। હે પુત્રો, આવતીકાલ સવારથી જ તમારા મધુર ગાનની શરૂઆત કરજો। આ રીતે મુનિએ બંને શિષ્યોને કાવ્ય ગાનની પ્રેરણા કરી। આથી સીતાજીના પુત્રો લવ અને કુશે ગુરુને પ્રણામ કરીને તે મુજબ કરવાનું સ્વીકાર્યું।